સીતારામ બધાઈને 6:30 6:15 5 6:20 થઈ ગઈ. 2 વાગે સ્કૂલેથી આવીને ખાઈ પીને જરાક વાર લંબાવી નીંદર એક જોલું માંડ આવ્યું, પછી ઘઉં લઈને બેસી ગઈ છું. એકલા ને એકલા બા બહુ યાદ આવે. બા છે ને બધા ઘઉં ચારતા જાય હું સાફ કરતી જાઉં, ચારતા જાય હું સાફ કરતી જાઉં, એટલે ડબલ કામ થઈ. કેટલા વરસ સુધી એનાથી હલાતું નહીં ને, વાકા ઈ બેઠા જ રહે. આપણે કે બા તમે થાકી ગયા ને તો તમે બેસી જાઓ, હુઈ જાઓ, હું એકલી ચાલી નાખું. રાય ને બેઠી સારું, હાથ પગ ધ્રુજતા તોય ચારતા. માણસની કિંમત છે ને, માણસ જીવતા કોઈ દિવસ ન થાય. એ વયું જાય ને પછી આપણને એના એક કામ, એક વસ્તુ, એના એક બોલ આપને યાદ આવે. એમાં મારું તો એણે એટલું કામ કર્યું છે ને કે એની કોઈ વાત પૂછો નહીં. ઓલી ગુજરાતીની અંદર આપણે એક કહેવત છે કે હાથી જીવે ને તઈ લાખનો અને મરે ને તઈ 1.25 લાખનો. એ વયા ગયા ને તોય મને અઢળક આશીર્વાદ દેતા ગયા છે કે એની કૃપાથી લીલા લહેર છે મારે. બીજું તો કઈ નથી કીધી, પણ એક જ કે ઈશ્વરે આપણને મા બાપ રૂપી હાહુ હારા આપ્યા હોય ને એને જીવનની અંદર હાચવી લેવા. આ ચહેરો છે ને બીજી વખત જીવનમાં ક્યારેય જોવા નહીં મળે. અત્યારે ક્યારેક મને એના જે વાતો ને એનું વાલ ને મને યાદ આવે ને તો મને જમવાનું ઉડી જાય. આમ આપણે અંદરથી જે છે ને લાગણીના ભાવો એ કોની પાસે આપણે વ્યક્ત કરવા. ઓલું તો અમે હાહુ છે ને એકબીજું વાલ કરીએ, મસ્તી કરીએ. ત્યારે એમ થતું કે બા છૂટી જાય ને તો સારું ભોગવીશ, બા છૂટી જાય ને તો સારું ભોગવીશ. આજે વૈયા ગયા ને એટલા મહિના થઈ ગયા, પણ એ હવે ધીમે ધીમે બધું વાલ એની લાગણી એનું પછી સમયે એ જે કામ કરતા એ બધું આપણને યાદ આવે. એટલે એ અત્યારે તસવીર બનીને એની અંદર જોઈએ આપણે. બાકી તો આપણા હૃદયના ભાવો તો કાયમી માટે એના માટે જીવંત હોય. પણ યાદ આવે એટલે રોવું આવે. પછી અમારે 2 જણાને ઝઘડો થાય એટલે એ મને હજી તેમ કે મરી ગઈ જો કોઈ સામે કોઈ દી રોય તો, કે જિંદગીની અંદર બધાના મા બાપ બેઠા થોડા દે. કાયમી છે ને કોઈના મા બાપ બેઠા ન દે, પણ બહુ તકલીફ થાય આપણને. એટલે માટે નહીં કે મને કામ કરાવતા, પણ એની જે લાગણી હતી ને, એમ કહીએ ને કે આપણું જે ખુશી હતી ને, ખુશી એ બધી લઈને વયા ગયા. હું એનામાં ખુશ રહેતી હતી, એની સેવા કરતી હતી ને મને ક્યારેય સેવાથી થાક નહોતો લાગ્યો. અત્યારે હું હાવ નવરી. મારી બેનનો હમણાં ફોન આવ્યો ને તો મને કે હું કરવા એકલી એટલા ઘાવ સાફ કરસ, લાખો ટન ઢગલાને મોઢે વયા જાય. એક દી કરી દે, કોકને કહી દે 200 રૂપિયા દે, 300. બેન 200 ની 2000ની વાત નથી, પણ પછી છે ને ખોટા વિચારો એવે રાખે આપણે એકલા. એના કરતાં હું કામ કર્યું હારું. આખો દિવસ છે ને હું કામ જ કરી રાખું. હું કામ કરું છું કે મને છે ને વિચારે કંઈ ના આવે. ખોટા વિચાર આવે ને તો મગજ જે છે ને જેટલા આપણે કામથી ન થાકીએ ને એટલા વિચારોથી થાકીએ. ભગવાન જ્યાં પણ મારા બા હોય એને હારામાં હારી જગ્યાએ અવતાર આપે ને. આ ભાવમાં તો એને એટલા ઢહેડા કર્યા છે, એટલા ઢહેડા, દુઃખ એટલા ભોગવ્યા. મારી પાસે રોતા, હું પરણીને આવી ને ત્યારે બા ક્યારેક રોતા મારી પાસે. હું ગરીબની દીકરી, બહુ પૈસાવાળા મારા મા બાપે નહીં, એના મા બાપે બિચારા એવા. હારે કે એવું તું અહીં એવી તો તારે એવું, આપણે હાહુઓ બી હરખી કે એટલે એકબીજાને પેટની વાત કરતા. ભગવાન છે આવું હાહુઓનો પ્રેમ તો છે ને જગતમાં ક્યાંક જ મળે. એટલે હવે ઈશ્વર એને જ્યાં પણ અવતાર આપ્યો છે ને હારામાં હારો, હું કહેતી બા તમને હારામાં હારો ભગવાન પાછો અવતાર આપશે. એની કથની કરે, એના દુઃખ. ઘણા જે છે ને મનુષ્ય માણસને દુઃખ આપી દે, પછી એટલા દુઃખ આપે ને કે એ માણસની ભલમનસાઈનો ફાયદો ઉઠાવતા હોય. પણ એની આતેડી પકડે ને પછી એ ગમે એટલું સુખ હોય પણ પછી એને મનની શાંતિ ન મળે. અત્યારે હું સાચું કહું ને તો મને એટલી મનની શાંતિ છે ને કે એની કોઈ સીમા નહીં. જે મારો આત્મા ક્યારેય ડરતો જ નથી કે મેં ગુનો કર્યો છે, કે અંદરથી એવું થાય કે મેં આવો અપરાધ કર્યો છે. કારણ કે મને ખબર છે કે 33 વર્ષની અંદર અમે હાહુ હવે કોઈ દી લાંબો હાથ કરીને બાંધ્યા નથી. પછી એકબીજાએ ક્યારેય મોઢા નથી ચડાવ્યા. એકબીજા અત્યારે તો હાહુ કામ કરે કે ગમે એ કરે કે માથું કાપીને દઈ દે તો એ વહુને ખટકે જ હોય, 100% ખટકે. પણ બા એવા હારા હતા, હું હારી નહોતી, બા હારા હતા.
આખો દિવસ એની બપોરે હું સૂતી હોય ને તો કોઈ દિવસ મને ઉઠાડે નહીં, એટલે ઉઠાડે ખરી અને હું જાજી વારી ગમે નહીં, પણ કામ માટે ન ઉઠાડે, જાજુ હુવાય નહીં એમ. અરઈસ આવે, અરઈસ એટલે ગરીબાઈ આવે, જાજી વાર ની અંદર ન કરાય, એટલે આવું છે. ગયું માણસ તો પાછું ક્યારેય આવવાનું નથી, અને આપણે કહીએ ને કે હવે એની યાદ ખાલી આવે. નવરી બેઠી હતી ને તો ક્યારનો વિચાર આવતો હતો કે રોઈ લઉં ઘડીક વાર. પછી વિચાર આવ્યો કે ભગવાન એને પૂછશે કે તો હું લઈને ડોહી આવતી રહી, તારી વાહે તારી વહુ આટલું રોવેસતી. કોઈને કહેતી નથી એવું. એક દિવસ મારી બેનનો ફોન આવ્યો ને તો એમ કહેતી હતી કે બેન, માણસ આટલી લાગણી છે ને, માણસ પ્રત્યે ના રખાય કોઈ દિવસ. એ માણસ જ્યારે આપણા જીવનમાંથી વહ્યું જાય ને પછી આપણને બહુ દુઃખ થાય, એટલે હંમેશા માટે ભગવાનની અંદર લાગણી રખાય. બા વૈયા ગયા ને પછી આ પૃથ્વી ઉપર મને કોઈ ઉપર લાગણી જ નથી. ઘણી મને પૂછે કે મેડમ મારી છોકરીએ પૂછતી વિદ્યાર્થી કે એક દીકરો વિદેશ છે, એક દીકરો વાં છે, તો તમને ક્યારે ઈચ્છા ના થઈ? બહુ લાગણી છે ને, મને દુઃખ આપે છે. બા વૈયા ગયા ને, બાની લાગણી મને હતી, એ બહુ દુઃખ આપે. પછી આપણને આવે ને જાય ને, આવે ને જાય ને, એનું બહુ દુઃખ થાય, અને એનો પ્રભાવ આપણા શરીર ઉપર પડે. આપણે માનસિક રીતે છે ને ભાંગી પડીએ, અને આપણને જીવન ઝેર જેવું થઈ જાય. એટલે લાગણી બહુ દુઃખ આપે. આપણે કહીએ ને કે માયા છે ને, માયા કહેવાય. આ બધી માયા માર ખવડાવે. એટલે હવે તો હું પ્રભુને પ્રાર્થના કરું કે લાગણીશીલ વાળું હૃદય બહુ ન બનાવતો, પ્રેક્ટિકલ બનાવશે. એટલે લગભગ તો મેં 99% તો લાગણી બધી તોડી જ નાખી છે. કે માણસ આવે એનો મને કાંઈ ફરક ન પડે ને જાય એનો કાંઈ ફરક ન પડે. મને કોઈ કાંઈ કહે ને, એનું મારા વખાણ કરે ને તો મને હરખ ન થાય, અને નિંદા કરે ને તો દુઃખ ન થાય. ભગવાન શ્રી કૃષ્ણનો એક શ્લોક સરસ મજાનો મગજની અંદર બેહાડી લીધો કે જે માણસ હર્ષ, શોક, રાગ, દ્વેષ, પ્રવૃત્તિ, નિવૃત્તિ, કાર્ય, અકાર્ય, મોહ, માયા ને લોભ આ બધામાંથી મુક્ત હોય ને એ મને પ્રિય છે. એટલે હું પ્રયત્ન કરું કે ભગવાનને પ્રિય બનીએ. બાકી તો માણસને માથું કાપીને આપી દો તોય એને ખૂચે. માણસને પ્રિય કોઈ દિવસ તમે ન બની શકો. તમે સરસ મજાની લીંબુ, ખાંડ, બધા મસાલાવાળી દાળ કરી હોય ને, એવી સરસ મજાની દાળ વઘારી હોય, દાળ ભાત કર્યા હોય, 56 ભોગ બનાવ્યા હોય, એ દાળ ઠરી જાય જમવા બેસે એટલે જમીને જતા હાલતા કહેતા જાય કે આમ તો કઈ વાંધો નહોતો, પણ દાળ ઠરેલી પાણી જેવી થઈ ગઈ હતી. આ માનવ છે. માનવને તમે સંતોષી ન શકો કોઈ દિવસ. એટલે આના રાગ દ્વેષ, આના વખાણ કરે તો ખુશ થવું, અને આપણી નિંદા કરે તો દુઃખી થવું, એ પ્રભાવ તો મારી પર વર્ષોથી, લગભગ ઘણા વર્ષોથી હું સમજી ગઈ છું. કારણ કે આપણે અનુભવ થઈ ગયા હોય કે તમે હોનાના થાવ ને તો તમને કથિરના બનાવવાવાળા તૈયાર જ હોય. એક ટીમ હોય આખી આપણા માટે, એક ટીમ રેડી થયેલી હોય. એટલે હવે તો એનો તો પ્રભાવ નથી, પણ બાનું બહુ દુઃખ છે કે વારે એ શકલ, એની મસ્તી, એની રમત, છેલ્લા 5-6 દિવસ બોયલા નહોતા ને, એ બહુ વહમું પડ્યું હતું. નહીંતર તો એ છેલ્લે આખો દિવસ આમ જ કરતા. એટલે આજ તો ઘઉં સાફ કરતી સુઈ ગઈ હતી ને બપોરે, તો વજીતને કહેતી હતી બા હોય તો મને હુવા દે, હાલ હા હુવો થઈને જલ્દી, કે બપોરે હુવા ન દે મને. હાલ ને હવે નિશાળેથી આવી હોય ને એટલે એમ કે હાલ હવે આ 2 દી ન નીંદર થાય તો હાલે, કામ કરી લઈએ. ને છેલ્લીને પેલી પ્રાર્થના દરેક નાની ઉંમરના જોતા હોય કે મા બાપ રૂપી જે ધન આપણને મળ્યું છે એ ધન છે આપણું, એને સાચવી લેવા, જીવતા એની કદર કરી લેવી. મર્યા પછી કાગડાને નાખો, કૂતરાને નાખો, ગાયુંને નાખો, એ બધા જીવના પેટમાં જાય, એ આપણા માવતરના પેટમાં ન જાય. એ પુણ્ય થાય આપણું, પણ આપણા મા બાપના પેટમાં ન જાય. એની તો આતેડી બરેલી જ રહી, એના જે બધું લાગે એ લાગેલી જ રહી. એ તમે પુણ્ય કરો ને, તમે ઘણા કહે ને કે કાગડાને શ્રાદ્ધ નાખી, એ આપણું એક પુણ્ય છે. કાગડાને નાખીએ, ગાયને નાખીએ, કૂતરાને નાખીએ, ચકલાને ચણ નાખીએ, કીડિયારું પૂરીએ. આ પંચ જે છે ને એ તો પુણ્યનું કાર્ય છે. પછી આપણા પિતૃ પાછળ આ બધું કરીએ એને કાંઈ પહોંચતું નથી. તમે એક દિવસ ગધેથડવાળા લાલ બાપુને સાંભળજો કે પિતૃ માટે પિતૃ છે ચોક્કસ, બધાયના છે પિતૃ, પણ તમે કઈ કાર્ય કરો એને પહોંચતું નથી. એના કર્મ એને ભોગવવા જ પડે. જ્યાં સુધી ઈશ્વર એને એ યોનિમાંથી મુક્ત ના કરે ત્યાં સુધી એને મોક્ષ મળતો જ નથી. એના માટે ભાગવત પારાયણ કરવી પડે. જેમ પરીક્ષિત રાજા
રઘુએ કરી હતી એમ, ભગીરથ રાજાએ કરી હતી રઘુવંશ માટે થઈને. એમ આપણે ભાગવત સપ્તાહ કરવી પડે, બાકી તો શ્રાદ્ધ નાખે ને એ આપણું પુણ્યનું કાર્ય છે. તો આવા જ વિચારો. આજ બા યાદ આવી ગયા અને રોવું આવી ગયું. તો આવજો બધાય, સીતારામ. આગળ હવે બહુ વાત નથી કરવી, કારણ કે નહીં બોલાય વધારે. બા યાદ આવે ને ત્યારે મારી પરિસ્થિતિ આવી જ થાય છે. આજ સવારનું મન જે છે ને બેચેન હતું. તો આવજો બધાય.